સ્નેહલજી, આવા કેસો જો આવતા હોય છે તો એનું સોલ્યુશન શું હોય છે? કેટલા સમયમાં એનો નિકાલ થતું હોય છે, જેથી કરીને લોકોને અવેર કરી શકાય કે આવું જો કંઈ પણ બનતું હોય છે તો એવું વિચારીને આપણે ન બેસી જોઈએ કે હવે આમાં આપણે કશું જ કરી શકતા નથી. ના ના, બિલકુલ એવું નથી. અત્યારે વી હેવ વેરી ગુડ, આપણે એમ કહી શકીએ કે એફિશિયન્ટ મશીનરી વિચ ઇઝ અવર સાયબર ક્રાઇમ સેલ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બી તમે આવા કોઈ કેસીસનો ભોગ બનો છો ત્યારે જરાક પણ ડીલે કર્યા વગર 1930 જે નંબર છે તેના પર તમને સંપર્ક કરો અને એ લોકોને તમે તમારી જે બી કમ્પ્લેન છે તે ઇનિશિયેટ કરો. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગીવ ધેમ ધ ડિટેલેશન ઓફ ટ્રાન્ઝેક્શન. તમારું જે બી એ લોકોને એવિડન્સીસ જોઈતા હોય છે, તમારી બેંક પાસબુક કે સો એન્ડ સો અમાઉન્ટ સો એન્ડ સો જગ્યા પર ટ્રાન્સફર થયા છે, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અલોંગ વિથ ઓલ અધર એવિડન્સ એ તમને વોટ્સઅપ કરવાનું હોય છે અને પછી એક તમારો એકનોલેજમેન્ટ નંબર આવે છે. નાઉ ધ એકનોલેજમેન્ટ નંબર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે એના બેઝિસ ઉપર જે પણ આપણા લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ છે તેઓ જે ક્રિમિનલ હોય એમાં લેયર્સ આવે. એટલે એમાં પહેલો લેયર્સ હોય એટલે જે એકચ્યુઅલ પૈસા જ્યાં ટ્રાન્સફર થયા છે તે, પછી તેમણે અગર કોઈ બીજાને ફર્ધર ટ્રાન્સફર કર્યા હોય તે, તેવું ઘણા લેયર્સ લગીન લાઈક નિયર અબાઉટ 8 to 10 લેયર્સ લગીન એ તેઓ ફોરવર્ડ કરી શકે છે. અને આ બધાના જે અકાઉન્ટ છે તે આપણું લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ જે છે તે ડેબિટ ફ્રીઝ કરી શકે છે, લેયર કરી શકે છે અને અલ્ટિમેટલી એ પૈસા હોલ્ડ થઈને તમારા અકાઉન્ટમાં તમને પાછા બિલકુલથી મળી શકે છે. જી જી. બિલકુલ, સમય લાગે છે, પણ હવે આપણે એ પણ જોઈએ કે જો સાયબર ક્રાઇમ જો થતા હોય છે અને જો ફરિયાદ નોંધાવવામાં આવે છે તો હવે તેનો નિકાલ પણ થતું હોય છે. પહેલા તો આપણે પોતે જ સાવધાન રહેવાની જરૂરિયાત છે, પણ છતાં પણ આવું કંઈ બનતું હોય તો ચોક્કસપણે તેની ફરિયાદ નોંધાવવી જોઈએ. સમય સમાપ્ત થાય છે. અમનજી અને સ્નેહલજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો સાયબર ફ્રોડથી કઈ રીતે સાવધાન રહેવાની જરૂરિયાત છે, સ્ટોક માર્કેટમાં વધુ વળતરની લાલચમાં કઈ રીતે લોકો છેતરપિંડીનો શિકાર થઈ રહ્યા છે, કઈ રીતે આ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે, એનાથી બચવા માટે શું કરી શકાય છે, કેવા પ્રકારની અવેરનેસની જરૂરિયાત છે અને જો છતાં પણ એવું કંઈ થતું હોય છે તો ચોક્કસપણે ફરિયાદ નોંધાવવાથી તેનું હલ આવતું હોય છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.